નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળ એટલે કે LRDની ભરતીની જાહેરાતના સંદર્ભમાં ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાઈ ગયા બાદ તેમના ફિઝિકલ ટેસ્ટ પણ પૂરા થઈ ગયા, તેનું પરિણામ પણ જાહેર થઈ ગયેલું છે અને આગામી ટૂંક સમયમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા લિખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। આ લિખિત પરીક્ષામાં ભારતીય બંધારણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને તેમાં ગુણનું જે વેઇટેજ કહેવાય તે સારું એવું છે। તેથી ઉમેદવારોને લિખિત પરીક્ષા આપનારા ઉમેદવારોને માહિતી, જાણકારી અને માર્ગદર્શન મળી રહે એ હેતુસર ભારતીય બંધારણ પર વિડીયો બનાવી અપલોડ કરવાનું આયોજન કરેલ છે અને તે સંદર્ભમાં અગાઉ 6 જેટલા વિડીયો ભારતીય બંધારણ પર તૈયાર કરી અને યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલા છે। અપેક્ષા રાખવામાં આવે છે કે ઉમેદવારોને તે ખૂબ ઉપયોગી થશે। આજના આ વિડીયોમાં આપણે ભારતીય બંધારણના ભાગ 3માં નાગરિકોને મળતા મૂળભૂત અધિકારો જે અનુચ્છેદ 12થી 35માં એની જોગવાઈ કરવામાં આવેલી છે, તે પૈકી અનુચ્છેદ 12થી અનુચ્છેદ 22 સુધીના જે જોગવાઈઓ છે તેની ચર્ચા અગાઉના વિડીયોમાં આપણે કરી છે। આ વિડીયોમાં અનુચ્છેદ 23 અને અનુચ્છેદ 24ની વાત કરીશું। અનુચ્છેદ 23ની વાત કરીએ તો અનુચ્છેદ 23 એ શોષણ વિરુદ્ધનો મૂળભૂત અધિકાર આપે છે, એટલે કોઈ પણ વ્યક્તિનો એટલે કે મનુષ્યનો વેપાર અને બળજબરીથી કરાવાતી મજૂરી પર પ્રતિબંધ મૂકે છે। વેઠ પ્રથા, માનવ વેપાર, દેહ વેપાર ઉપર પ્રતિબંધ મૂકે છે। તેની જો વિગતે ચર્ચા કરીએ તો આ એક માનવ તસ્કરી અને બળજબરીથી જે મજૂરી અથવા વેઠ પ્રથા કરવામાં આવેલ છે તેની પર પ્રતિબંધ મૂકે છે। પુરુષો, સ્ત્રીઓ કે બાળકોની જે ખરીદી વેચાણ ગુલામની જેમ કરવી એ આ જોગવાઈ અનુસાર સજાપાત્ર ગુનો છે। અનૈતિક હેતુઓ માટે સ્ત્રીઓ કે બાળકોના વેપારનો પણ આમાં સમાવેશ થાય છે। કોઈ પણ વ્યક્તિ પાસે વળતર અથવા પગાર આપ્યા વિના કામ કરાવવું એટલે એને કહેવાય વેઠ પ્રથા અથવા તો એને બેગાર પણ કહેવામાં આવે છે। અને વર્ષો પહેલાં આપણે ત્યાં ચાલી આવતી જમીનદારી પ્રથા હેઠળ ખેત મજૂરો પાસે જે મફતમાં કામ કરાવવામાં આવતું હતું તેને આ કલમ દ્વારા ગેરકાનૂની જાહેર કરવામાં આવ્યું છે। બળજબરીથી કોઈને મજૂરી કરવામાં આવે, કોઈ વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ તેની પાસે કામ કરવામાં આવે, ભલે તેને પગાર આપવામાં આવતો હોય તો પણ આ કલમ હેઠળ ગુનો બને છે। આ અનુચ્છેદનો એક મહત્વનો અપવાદ એ છે કે જાહેર હેતુ માટે ફરજિયાત સેવા, રાજ્ય સરકાર જાહેર હેતુઓ માટે નાગરિકો પાસે ફરજિયાત સેવા કરાવી શકે છે, દાખલા તરીકે સૈન્ય સેવા અથવા સામાજિક સેવા। જોકે આવી સેવા લાદતી વખતે રાજ્ય, ધર્મ, જાતિ, જ્ઞાતિ કે વર્ગના આધારે ભેદભાવ કરી શકશે નહીં અને આ માટે જુદા જુદા સમયે બંધારણની આ જે જોગવાઈને કડક રીતે લાગુ કરવા માટે સંસદે
1956, 1976 અને 1948માં જુદા જુદા અધિનિયમ પસાર કર્યા છે, જેમાં અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ 1956, વેટ પ્રથા નાબૂદી અધિનિયમ 1976, જેને આપણે બોન્ડેડ લેબર સિસ્ટમ એબોલ્યુશન એક્ટ કહીએ છીએ, પછી લઘુત્તમ વેતન ધારો 1948, જેમાં કારખાનામાં કામ કરતા કામદારોને તેમના કામના સમયના કલાકો પ્રમાણે ઓછામાં ઓછું સરકારે જે નિયત કરેલું હોય તે લઘુત્તમ વેતન આપવું જોઈએ, તે પ્રકારના અધિનિયમ પસાર કરવામાં આવેલા છે, કાયદા બનાવવામાં આવેલા છે. અને આ અધિકાર માત્ર રાજ્ય સામે જ નહીં પણ ખાનગી વ્યક્તિઓ સામે પણ રક્ષણ આપે છે. એટલે કે જો કોઈ ખાનગી માલિક કોઈ મજૂર પાસે બળજબરીથી કામ કરાવે તો તે પણ કલમ એટલે કે આર્ટિકલ 23નું ઉલ્લંઘન ગણાય છે. આમ આ જે છે એ વેઠ પ્રથા નાબૂદી, માનવ વેપાર નાબૂદી કે સ્ત્રીઓ પુરુષોના બાળકોના જે ગુલામ તરીકેના જે વેપાર થતા હતા તેની સામેનો આ એક રક્ષણ પૂરું પાડે છે, એના પર પ્રતિબંધ મૂકે છે અને જેને આપણે કહીએ કે શોષણ વિરુદ્ધનો એક અધિકાર આ એક છે. એટલે અનુચ્છેદ 23 એ માનવ ગરિમા માટે એ ખૂબ એક માનવ ગરિમાને પ્રસ્થાપિત કરવા માટેની એક આ જોગવાઈ છે. અનુચ્છેદ 24ની વાત કરીએ તો કારખાનાઓમાં જે બાળકોને પાસે મજૂરી કરવામાં આવે એટલે બાળકોને નોકરીમાં રાખવામાં આવે તો એની પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. અને આ જોગવાઈ અનુસાર 14 વર્ષથી નીચેની વયના જે બાળકો છે તેમને કારખાના, ખાણ અથવા જોખમી સ્થળોએ તથા કોઈ નિર્માણ કાર્ય ચાલતું હોય એમાં કે રેલવેમાં બાળકોને નોકરીએ રાખી શકાતા નથી. એટલે બાળકોને જે એમની ભણવાની ઉંમર છે અને 14 વર્ષની ઉંમર સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણ આપવાની જે જોગવાઈ છે તે સંદર્ભમાં બાળકો તેમનો માનસિક અને શારીરિક વિકાસ સારી રીતે કરી શકે તેથી તેમને આ જે મજૂરી કરાવવામાંથી કે તો બાળ મજૂરી, ચાઇલ્ડ લેબરમાંથી તેઓ ત્યાં જોડાય નહીં, તેની ફરજ પાડવામાં ના આવે એટલા માટે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. એટલે કોઈ કારખાના કે ખાણમાં તેમને નોકરીમાં રાખી શકાશે નહીં, કોઈ પણ જોખમી હેઝાર્ડિયસ વ્યવસાયમાં રોકી શકાશે નહીં. એટલે 14 વર્ષથી નીચેના તમામ બાળકોને આ ઉંમરની મર્યાદા લાગુ પડે છે. જોખમી કાર્ય પર પ્રતિબંધ તે અન્વયે મુખ્ય હેતુ બાળકોના સ્વાસ્થ્ય અને જીવનને જોખમમાં મૂકતા કામો અટકાવવાનો છે. અને બાળમજૂરી નિષેધ અને નિયમન અધિનિયમ 1986 આ સંદર્ભમાં બનાવવામાં આવ્યો હતો અને 2016માં તેમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે. એટલે આ 14 વર્ષથી નીચેના બાળકો પાસે કોઈપણ પ્રકારના વ્યવસાયમાં કામ કરાવવા પર પ્રતિબંધ છે, પરંતુ બાળકો તેમના કૌટુંબિક વ્યવસાયમાં શાળાના સમય પછી કે અથવા વેકેશનમાં મદદ કરી શકે છે અને જો તે વ્યવસાય જોખમી ન હોય તો. આ ઉપરાંત તેઓ કલાકાર તરીકે ફિલ્મ, સિરિયલ કે જાહેરાતમાં કામ કરી શકે છે. અને ચૌદથી 18 વર્ષના બાળકોને, જેને આપણે કિશોર ગણીએ છીએ, એડોલસન્ટ ગણવામાં આવે છે, તેમને ફટાકડાની ફેક્ટરી છે, ખાણકામ છે, એવા જોખમી વ્યવસાયોમાં કામ કરવા પર પ્રતિબંધ છે. જો કોઈ માલિક તપાસની અંદર 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કામે રાખતો પકડાય તો તેને
કાયદાની જોગવાઈ અનુસાર 6 મહિનાથી 2 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. ₹20,000થી ₹50,000 સુધીનો દંડ થઈ શકે છે અને જો બીજી વખત ગુનો કરે તો તેને જેલની સજા ફરજિયાત છે. આમ બાળકોના સ્વાસ્થ્ય અને આરોગ્યનો સાચવણી થાય અને તેઓ પોતાના અભ્યાસમાં જોડાઈ શકે તેથી તેમને બાળકોને મજૂરી પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. આમ બાળકો એટલે ભવિષ્યના નાગરિકો છે અને ભવિષ્યના નાગરિકો જો પોતે એમ કે સારું શિક્ષણ પામી અને માનસિક રીતે સ્વસ્થ, શારીરિક રીતે સ્વસ્થ હોય તો દેશ એક મજબૂત નાગરિક, મજબૂત દેશ બની શકે એ સંદર્ભમાં આ જોગવાઈ કરવામાં આવેલ છે. તો મિત્રો, આજે આપણે અનુચ્છેદ 23 અને 24ની વાત કરી. હવે પછીના વિડીયોમાં આપણે ધાર્મિક સ્વતંત્રતાના જે અનુચ્છેદ છે એ ઉપર ચર્ચા કરીશું. ત્યાં સુધી વિરામ લઈએ અને અપેક્ષા રાખવામાં આવે છે કે આ વિડીયો આપને ઉપયોગી થશે અને આ વિડીયો જો આપને પસંદ આવે તો તેને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી આગામી વિડીયો આપના સુધી સરળતાથી પહોંચી જાય. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.